જીજી હોસ્પિટલમાં પગાર કૌભાંડનો થયો છે પર્દાફાશ। સરકારી પગારમાં ભ્રષ્ટાચાર કરાયો હોવાનો ખુલાસો થયો છે। સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત વર્ગ 4ના કર્મચારી સામે આ ફરિયાદ દાખલ થઈ છે। આઉટસોર્સ કર્મચારી ફરજ પર ગેરહાજર હોવા છતાં હાજરી દાખલ કરી છે। કર્મચારી ગેરહાજર હોવા છતાં હાજરી પૂરી પગાર વસૂલવામાં આવ્યો છે। કુલ 89,000નો ખોટો પગાર મંજૂર કરી નાણાં મેળવવામાં આવ્યા। હોસ્પિટલના આરએમઓએ 2 લોકો સામે આ અંગે ગુનો દાખલ કર્યો છે। अन्य कर्मियों पण हाजरी में चेड़ा कर्या छे के केम ते अंगे हाल तपास करवामां आवी रही छे। तो समग्र मामले पोलीस द्वारा ઊંડાણપૂર્વક तपास हाथ धराई छे। एक एम्प्लॉई छे जेनु स्वीपर क्लास में काम करवानुं होय, वर्ग 4 ना एम्प्लॉई छे अने एमनुं जे ध्यान राखनार एम्प्लॉईज जे होय सेनिटरी ऑफिस में अने सेनिटरी इंस्पेक्टर होय अने एनी साथेना बीजा कर्मचारी जे छे એટલે એ કર્મચારીઓમાં અત્યારે પ્રાથમિક રૂપે શંકાનું પેલું થતા એટલે તપાસ માટે અને પોલીસને એફઆઈઆર કરવામાં આવી છે। 89,877 રૂપિયાનું જે છે એ વિશ્વાસઘાત થયેલો સરકારશ્રીના નાણાં એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને તેમાં આઉટસોર્સના જે સેનિટરી ઇન્સ્પેક્ટર હોય એ અથવા તો હોસ્પિટલના જે પણ કોઈ સ્ટાફ હોય અથવા તો જેને કોન્ટ્રાક્ટ મળેલો છે આઉટસોર્સનો એ કંપનીને એમના લાગતા વળગતા કર્મચારીઓ અધિકારીઓને બાબતના વિરુદ્ધમાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે, જેની ફરિયાદ હાલ સિટી બી ડિવિઝન પોલીસમાં લેવામાં આવેલી છે અને તેમના દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે।